અમુક અમુક લોકો તો અહીંયા તરવા માંડ્યા છે, પાણી ઘણું જાજુ ભરી ગયું છે. તો દોસ્તો, તો તમે આ જોવો છો કે હું સોલંકી મિલન અહીંયા અત્યારે શેડલા ગામમાં વરસાદ પડ્યો છે. તો અત્યારે જો આ પાણી કેટલું ભરાણું છે. અત્યારે જો મારા પગને બરોબર ચંપલ અડધા ડૂબાઈ જાય છે. તો જો તમે આપણે સાહેબ છે ગાય આવે આ બધી ઔષધિઓનો તો ઘેટી યાદ દે. બહુ વરસાદ પડ્યો છે. કેટલા ગામ પાટડી ભીમનગર અહીંયા રાઠોડ વાસ ની અંદર ધોંડાસામાં પાણી ભરાઈ ગયા છે. તો તંત્ર ને એલર્ટ કે ભાઈ અહીંયા થોડીક સહાય પૂરી પાડે. બીજું કઈ મેસેજ કહેવાનો સબસ્ક્રાઈબરો ને? સબસ્ક્રાઈબરો કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને લાઈક કરો. બસ સપોર્ટ કરે એમ, બીજું કઈ સપોર્ટ કરો. હા. તો મિત્રો જો અહીંયા અમુક અમુક લોકો તો ઘરમાં પાણી વયું ગયું છે. હા, એટલે બધાને વયું ગયું જો. એટલે આ અત્યારે જો કે પાણી ઓછું થઈ ગયું છે. વરસાદ બંધ થયો એટલે પાણી ઓછું થઈ ગયું. એટલે જો હશે અહીંયા સુધી પાણી ગયું છે. જો હવે અહીંયા આવતા આવતા તમારા ચંપલ હાવ ડૂબાઈ ગયા. હવે જો મિત્રો આગળ જતા તો એમ થાય કે તલાવ જેવું થઈ ગયું. જો કે પામ ક્યાં તો રિસ્ક જેવું થઈ ગયું છે કે એમ કે ફોન ની મને ચિંતા છે, બીજું કઈ નહીં. એટલે જો હા, જો માતાજીના મંદિરમાં જો એક આ ઘર તો જો આ ઘરમાં તો પાણી ભરાઈ ગયું ઘણું. સેકન્ડર વહી ગયું પાણી. અહીંયા આવતા ઘણું પાણી આવી ગયું એટલે પાંચસો થોડોક ઊંચા કરી નાખ્યું. હા, જેમ આગળ જાશું વધશે પાણી. જો એટલે ખોખા આખો ડૂબાઈ ગયો તો અહીંયા આગળ લીલો થઈ ગયો હો. હા, જો અહીંયા આવતા પાણી જો થઈ ગયું. વિડીયો ના ઉતારો. ફેમસ થવા હાટુ વિડીયો બનાવવાનો હે. દીના કાકા આગ્યા હે. કા દીના આગ્યા કા હે. પાણી કેવું છે? પાણી એવું આમ બાર આમ જાતો ખરો પાણી નો નિકાલ નથી કે કેનાલ લગી આખું અટક થઈ ગયું છે. કેનાલ મોરું નીકળે, સારું નીકળે પાણી. ગાડી બાડી અંદર ऐसा है वांधो नहीं, मैं उधर जाता हूँ, वीडियो बनाता हूँ, ठीक है, देख के आता हूँ. તો જો મિત્રો અહીંયા કણે પાણી નું કઈ નિકાલ છે. જો આ જો આ છે કઈ હા બળદેવ બાપુ કેમ છો? જય માતાજી. કોણ હે? આ તો વિડીયો બને હે. વિડિયો બને એમ? હા. વહુને દેખાડે? ના ના ના, વહુ તો નથી નથી વહુ. જો આટલું પાણી છે. આટલું પાણી ભરાઈ ગયું હે. જો મિત્રો ભાઈ જય માતાજી. હા, વિડીયો ચાલુ છે. હા, જો ઓલી બાજુ તો પાણી છે પણ ઓછું છે. આ તો ઘણું પાણી છે. આ બધું ભરાઈ ગયું. તો મિત્રો જો આ તો કઈ ખબર જ નહીં પડતી ક્યાંથી ચા હાલવું ઈજ. આ જો તો શું જો અહીંયા તો પાણી ગાડી બાડી બધું આમ જો તો ખરા તમે. આછી નું હાલવું છે યાર, સીધે સીધો. સીમ હાલવું અહીંયા તો કેટલું પાણી ભરાઈ ગયું. મેં તમને ગઈ વખતે વિડીયો મોકલો તો ખબર મિત્રો આમાં. એટલે પાણી ઘણું વધારે ભરાઈ ગયું છે. ઘણા જો તો મારા અહીંયા પગ અડધા ડૂબાઈ ગયા. શેક ગોઠણ સુધી પાણી આવી ગયું છે અહીંયા ઘણા તો. આમ જો તો અમુક લોકો તો ઘરમાં પાણી કરી અમુક લોકો તો અહીંયા તરવા માંડ્યા છે. પાણી ઘણું જાજુ ભરાઈ ગયું છે. હા, તો
હા જો એ ઘડી કેમેરો પકડતો હરખો પકડજે રે અને ફોન પાડતો નહીં મારા બુડા થઈ જશે કો હવે મિલનભાઈ જલપરો કમાલ દેખાડવાનો હે તો લાવ તો અહીંયા પાણી એટલું ભરાઈ ગયું છે કે ગાડીના વ્હીલ દેખાતા નથી મિત્રો જો ગાડીની અંદર પાણી ગરી ગયું હોય છે લગભગ તો મારા અંદાજે મને એવું લાગે જ છે કે ગાડીની અંદર પાણી ગરી ગયું હોય છે આ પાણી ગરી ગયું છે ગાડીની અંદર સાચું ગાડી ભરી ગયા ગાડીની અંદર પાણી ગરી ગયું છે લગભગ 60 માણું પાણી આવી ગયું પછી આપણે ગાડી દીપાભાઈની ગાડી છે અહીંયા કણે પાણી ભરાઈ ગયું અંદર રિક્ષામાં પાણી ગરી ગયું છે જો જો એટલે આ ગામ કેટલો નીચાણ વાળો વિસ્તાર છે એ તમે જોઈ શકો છો જો આ રિક્ષાની અંદર પાણી ગરી ગયું બધું શોર્ટ સર્કિટ થઈ ગયું ધંધો બંધ થઈ ગયો બોર્ડ શોર્ટ થઈ ગયું ધંધો બંધ થઈ ગયો આ જો પાણા બાણાનું આ બધું ચણતર કર્યું હતું બધું હેઠું પડી ગયું આ જો આ બધું પાણાનું ચણતર કરેલું હતું અહીંયા કણે ઉપર એ બધું અહીંયા કણે કેવાય ને તો પાણા બાણા બધું પડી ગયું આ જો તો અંદર પાણી આવી ગયું છે છેક અંદર થી પાણી નીકળે છે આ જો મેં તમને કીધું તું ને એમ કે ઘરે અહીંયા બારે પાણી છે અને બારેથી સીધું અંદર પાણી જાય हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ तालाब में पानी आ गया गमछा भी खुल गया मेरा लगती ये देखिए આ જો મિત્રો એટલે ગેસ બેસ બધું કાઢ લેજો બારું ફ્રીજ ને ફ્રીજ બધું તમે આ જો સીધું અંદર પાણી જાય છે બેન ખોલી દઈ પાણી બારે બધે પાણી ભરાઈ ગયું શી ખબર આમાં હું જ્યાં ને જ્યાં ખાવું એ જ ખબર નહીં પડતી બરોબર એટલે આપણે એટલું કહેવાનું કે આ વિડીયો કહેવાય તો મોદી સરકાર આગળ પહોંચવો જોઈએ બરોબર હા બોલો લો તમે બોલો આપણે કહેવાનું છે કે અમારા ઘરમાં પાણી ગરી ગયું છે અમારો ઘઉં બાજરો બધું પલળી ગયું છે ખાવા પીવાનું બધું ક્યાં બનાવીને ખાવું અમારે આખી રાત વરસાદ વરસ્યો છે પાણી ભરાઈ ગયું કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ ને કહેવાનું છે પછી પીકે પરમાર ને કહેવાનું છે કે અમારો નિરાધાર નું થોડોક આધાર કરો અમારો પાણીનો નિકાલ કરો વર્ષો વર્ષ આવી રીતે થાય છે ઓર તો બહુ જ પ્રોબ્લેમ અમારો થયો સોલ્વ डिप्रेशन ક્યાંય રેવાય એવું નથી બેસાય એવું નથી ખવાય એવું નથી હું ખાવું બાળ બચ્ચા અમારા છોકરાઓને તાવ આવ્યો છે ક્યાં લઈને દવાખાને જાવ પાણી ભરાણું છે તો એટલું મહેરબાની કરજો એટલે આ રીતનું કે એટલે મૂળ એમનું કહેવાનો અર્થ એમ છે કે પાણીનો કઈક નિકાલ કરો બરોબર પાણીનો નિકાલ કરો પાણી એટલે કહેવાય તો બધી જગ્યાએ નકરું પાણી જ પાણી જ દેખાય છે બરોબર ક્યાં હવે દેવું ચા ખાવું ચા હોવું એ જ ખબર નહીં પડતી એમ જાય તો મિત્રો આ જો અરે અંદર નવો રૂમ બનાવ્યો તો એમાં પાણી ગરી ગયું શું બાપુ એટલે મારો કહેવાનો મિનિંગ કે મિત્રો હવે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધારે વધારે શેર કરજો તો બને રહો મિલન સોલંકી બ્લોગમાં